કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યાના નમસ્કાર. પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિ 2.0ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય કક્ષાની પશુપાલન પ્રભાગ દ્વારા ચિંતન શિબિર યોજવામાં આવી, જેમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈના અધ્યક્ષ સ્થાને પ્રારંભ થયો. પશુપાલન અને ડેરી ક્ષેત્રે સંકળાયેલા વિષય નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષયક ચિંતન મંથન પરામર્શ થયો, જેમાં મુખ્ય ઉદ્દેશ પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ વધારવાનો હતો. કાર્યક્રમનો પ્રારંભ પુષ્પગુચ્છ દીપ પ્રાગટ્ય અને ડૉક્ટર ફાલ્ગુનીબેન ઠાકર, નિયામક શ્રી પશુપાલન વિભાગ, ગાંધીનગરના પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા કરવામાં આવ્યો. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડાયરેક્ટર જયન મહેતા સાહેબે જણાવ્યું કે દેશભરમાં દૂધ ઉત્પાદન અને તેની પ્રોડક્ટમાં અમૂલ મોડેલ ટોચનું સ્થાન ધરાવે છે અને ડેરી ક્ષેત્રના વિકાસને લઈને અન્ય દેશો ભારત સાથે જોડાય છે, જેથી અમૂલનું મોડેલ ગ્લોબલ બન્યું છે. કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ માનનીય કેલાવાલા સાહેબે જણાવ્યું કે પોરબંદર ખાતે ગીર કાઉ સેન્ચ્યુરી શરૂ થવા જઈ રહી છે, જેથી છેવાડાના લોકોનો પણ પશુપાલન ક્ષેત્રે વિકાસ થશે. આ શિબિરમાં ખૂબ સરસ ચર્ચાઓ કરી, તેમજ આ શિબિરમાં 5 ગ્રુપ બનાવી પશુપાલનને લગતા વિષયો, પશુપાલન વ્યવસાયમાં પડકારો, તકો અને ઉકેલ, પશુ ચિકિત્સા, શિક્ષણ અને સંશોધન, વિકાસ અને નીતિનું માળખું, નિયમો અને કાયદા તથા પશુપાલન પ્રભાગની કામગીરીનું અવલોકન અને ભવિષ્ય માટેનું આયોજન વિષયની ગહન ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે સર્વે તજજ્ઞોને સંબોધતા માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈએ જણાવ્યું હતું કે પશુપાલન ક્ષેત્રની જે કોઈ યોજનાઓ છે તે યોજનાઓ કેટલી કારગર છે, આ ઉપરાંત હવે કયા પ્રકારની યોજનાઓ લાવવી જોઈએ તે અંગેનું પણ મનન અને ચિંતન કરવું જરૂરી છે. આ ચિંતન શિબિરમાં માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની સાથે પશુપાલન સચિવ શ્રી ડૉક્ટર સંદીપ કુમાર સાહેબ, શ્રી ફાલ્ગુનીબેન ઠાકર, પશુપાલન નિયામક શ્રી ગાંધીનગર, જયન મહેતા, અમૂલ દૂધ ફેડરેશન, ડૉક્ટર શ્રી NH કેલાવાલા, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર VP ચોવટિયા સાહેબ, સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ ડૉક્ટર PH ટાંક સાહેબે પોતાની ભાવવાહી શૈલીમાં કરી હતી. આ સફળ ચિંતન શિબિર આવનાર દિવસોમાં પશુપાલન વ્યવસાયમાં નવા આયામો સર કરવા સહયોગી બનશે.